યોગેશની કંકોત્રી આપણા શ્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી હતી, તો એણે એક્સેપ્ટ કરી લીધી કંકોત્રી ને સામે એણે અમને શુભેચ્છા પત્ર પાછું મોકલું. તો ભાઈ રામ રામ અને સ્વાગત છે તમારું અગેન મારા એક નવા વિડીયો વ્લોગની અંદર. પણ વ્લોગ છે ભાઈ સવારનો નથી, વ્લોગ છે સાંજનો, રાતનો 9 વાગ્યાનો. અમારા યોગાના મેરેજ છે 23 તારીખે, 22 તારીખે મેરે યાર કી શાદી હૈ. અને અમે આજે હું અને હિમાંશુભાઈ બસમાં બે ગયા છે ને યોગાનો જો બધો સામાન અહીંયા ભરી લીધો છે મસ્ત મજાનો. અમારો અને યોગાનો ડબલનો સોફો લીધો છે અને અમે નીકળી ગયા છીએ ગામડે ભાદરોડ મેરેજમાં. અને કન્ટિન્યુ અમારે યાર વ્લોગમાં હવે જઈએ છીએ ગામડે અને તમને મેરેજમાં ધબધબાટી બોલાવીએ. હજી જયદીપ ને સૌરભ બીજી બસમાં છે, આવે છે બીજી બસમાં, હું ને હિમાંશુ આમાં છે. એટલે કન્ટિન્યુમાંથી બસ કાઢી નથી, કામરેજે નથી આવ્યું. અને આના ધંધા જુઓ, સમજો હું લાવ્યો એ જો ઘડીકમાં તો વેફરું બિસ્કીટ ને ઘડીક બસ ઊભી ને મને કે હું કેબિનમાં ખાલી આંટો મારીને આવું. બસનો શોખીન છે બહુ. ઓલો શું કહેવાય ગુજરાતીમાં શું કહેવાય, શોખીન જીવડો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એમ શોખીન જીવડો છે અમારા ભાઈ. કે બસ જરીક ઊભી ને તો આગળ કેબિનમાં આંટો મારીને આવું. તા તો મારી પર હેઠળથી ફોન આવ્યો કે હું લાવું. મેં કહું તારે રીતે જે લાવું લેતા તો બોલો એટલું બધું ઘડીકમાં શોપિંગ કરતા હોય. મતલબ સુરતને કામરેજ વેટી નથી હજી, તા ભૂખા થઈ ગયા બધા. કેમ હાસવા સવારે કેમ કાઢવી આને? પાછા તમે જમશો. અરે હવે તું લાવ્યો તો મારે જમવું તો પડશે ને. તો હું કામ નામ આપો મારું. એટલે બોલો હવે લાવ્યો એ તો મારે જમવાનું નહીં, હાથે નહીં નાખવાનું અંદર. નો નાખું તું કહેતો નો નાખું હાથમાં. નો નાખું ને હા તો હવે નો નાખું, ખાધા કરે હવે. સુપ્રભાત અને ગુડ મોર્નિંગ ભાઈ. સવારના વાગી ગયા છે અત્યારે કેટલા 7 વાગી ગયા છે હે 7 વાગ્યા છે હવા 7 વાગી ગયા છે ને ભાઈ. મસ્ત મજાને હજી તો પોયગા ક્યાં અમે પોયગા હજી તળાજા હોટલે હતા અને ત્યાંથી નીકળી ગયા. હજી 50-60 કિલોમીટર છે ભાદરોડ, પછી જાય યોગાની ઘેરે. પહોંચી ગયા અને અમારે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે વાગ્યા છે 11 અને અમે ભેસલા દાદાના મંદિરે આવ્યા હતા થાળ ચડાવવા. એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને કન્ટિન્યુ બહુ મજા આવે એવું છે. લગ્નમાં બહુ મસ્ત માહોલ છે. યોગેશભાઈ જો એકદમ ફોટા બોટા પાડે છે અને તમને હાલો ભેસલા દાદાના દર્શન ને એવું બધું કરાવી દઉં, થોડુંક મંદિરના ફોટા બોટા પડાવી દઉં. ભાઈ અમે યોગેશની કંકોત્રી આપણા શ્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી હતી, તો એણે એક્સેપ્ટ કરી લીધી કંકોત્રી ને સામે એણે અમને શુભેચ્છા પત્ર પાછું મોકલું. તો વિચારો પેલા શુભેચ્છા પત્રક જો નરેન્દ્ર મોદીએ મોકલું ને એ જો બધું લખેલું જો શ્રી યોગેશના લગ્ન છે, સંગીતાના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ, આપણું આમંત્રણ મળ્યું, આભાર. આખું જો નરેન્દ્ર મોદીની સાઇન. મતલબ નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એની કંકોત્રી એક્સેપ્ટ કરી, ભાઈ સામે એને શુભેચ્છા પત્રક મોકલું. એટલે વિચારો તમે કે યોગેશની ઓળખાણ કેટલી છે એ તમે વિચારો. મતલબ ભાઈ ઓળખાણ વાળો માણસ છે એટલે 3 દી અમારે અહીં હાજર રહેવું પડે, નકર પછી અમારે તો તકલીફ પડે ને. મસ્ત મજાનું મેકલું છે બાકી નરેન્દ્ર મોદીએ.
સોરી શ્રી નરેન્દ્ર મોદીએ, આપણા માનનીય પ્રધાનમંત્રી. જમી લીધું ને વરાજવાન બધા હિમાંશુન બધા ભેગા બેઠા અને મને મારા બેટા પટવાડીને છે ને સોડા લેવા મોકલી દીધો કે સોડા લઈએ. એટલે હું ગામમાં સોડા લેવા આવ્યો હતો. ભાદરોડમાં એક તો કાંઈ ભેળું હોય નહીં અને નીકળ્યા 4 રસ્તા આવે બધે અને અહીંયા અજાણ્યો પડે ને આ બધા પહોંકે પાછા એટલે સોડા. ભાઈ વરાજાની તલવારના શું કહેવાય, શું બાંધવાનું હોય એ તો કે પણ એ આપણને નહીં ખબર. આ તો એ મને નથી ખબર. આ બાંધી હતી જેવું આવડે એવું. આવડી ગયો. જમીન થોડીક વાર પોરો ખાય ને જાય છે વાસણ ભરવા. કાલે છે જમણવાર. વરાજાના ભાઈઓ બધા ટ્રેક્ટર લઈને ઉગડ્યા છે. નજર પકડી લઈને કે ટ્રેક્ટર ખગેવે જાય. વાસણ ભરી લીધા છે બધા. તડકો પણ બહુ છે તો બધા પરેશભાઈ થાકી ગયા એવું લાગે છે. વાસણ ભરી લીધા, આખું ટ્રેક્ટર ભરી લીધું ને બધા હા ચડી ગયા બધાને. ડ્રાઈવર ને બાઈવર ને અમારા સુરત વાળા હિમાંશુભાઈ, વરાજાના ભાઈ અને મહેમાન બધા એક એક વાસણ પકડીને બેસી ગયા છે. હવે ફટાફટ પેલા વાડીએ પછી ઘરે એમ આડાવાળા ઉતારવાના છે, ઉતારી લઈ અને પછી તમને આપણે થાળીઓ ભરી લીધી છે. ઘેરેથી પરેશભાઈને ટ્રેક્ટર નાખીને ઉગાડી દે તો હાલ્યું. ધીમે ધીમે આપણે પોકી જવાનું છે વાડીએ. જમી કારવીને પીઠી પતીજી જમી લીધા. જમવામાં હતું પાઉંભાજી ને ગુલાબજાંબુ અને અત્યારે વાગ્યા રાતના 9 ને ડીજે આવી ગયું છે. હવે રાસ ગરબાનો પ્રોગ્રામ છે. ભાઈ ભાદરોડની ગલીમાં નીકળતા બીક લાગે તો હુતા અહીંયા વચ્ચે અને હું ને હિમાંશુભાઈ રસ્તામાં જરીક આંટો મારવા નીકળ્યા છે પણ આ રાસ ગરબા શરૂ થાય પછી જાય પાછા. ભાઈ ફૂલ ઠંડીમાં આઈસ્ક્રીમ ઉડે તો જ આ, બાકી શરદી ના કા. અત્યારે ભાઈ રાતના વાગ્યા છે 11:30 જેવું થયું છે. આરા જો અહીંયા ફૂલ જગ્યા જો આમ એક જગ્યા અહીંયા, એક આ સ્પેશિયલ જગ્યા, આ તો તમારી જગ્યા અહીંયા, એક જગ્યા અહીંયા. અરે એક નંબર. હવે જો આ ગોરડા ઘટે ને તો આ બધા ગઢિયા રાતે કરે ને ક્યાં અહીંયા આવવાના છે. મૂકવાનું નહીં કોઈને. હા જો હું જોતો પકડાઈ ગયો હું જોતો હતો ને બતાય તો હું જોતો હતો એ બતાય. પકડાઈ ગયો કંઈક જોવે છે ફેરવી નાખ્યું એને ક્યાંક તો જોતો તો. આનંદીબેન પટેલ નો ફેમિલી ટ્રી. પછી અમારા મહેમાન હોતા છે. હાલો ભાઈ હવે શુભ રાત્રિ કરીએ ને આજનો વ્લોગનો એન્ડ કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાંથી રામ રામ મંડળી.